કંટાળી જો કંટાળી રોજડા કળજ કરવાની છે, ઘડી કોઈ બેહવાય નહીં જતા તો ઊંઘવાય નહીં જતા. બરોબર ઊંઘવાનું કરું અને મારે જોડે ખખડાટ કરે ને મારી એક પાટી આવવું પડે. જો મગફળી ખાઈ જાય તોય લોસા આવે, તો એ મારે તો નુકસાન ભેગું નુકસાન આવે. અને હવે જઈને સુઈ જવું છે સુખ શાંતિ. અને ચોક આવે ને બખાડાવાળો તો આ કંઈ પાડી જ નાખો ડાયરી. આમ થયું આમ કેમ કે મારા આવડી પેલા કાયમ એનો અકડાઈને બેસી જાય લ્યો મફતનો સાપ પીવા. એટલે કોઈ સાપ આવે ને દૂધ મારું ખોડ મારી બધું મારું તો એને શું લે આવવું પડે મારા ખાટલામાં બે હવા ખોટી ચાલી. એ તો મારા શેતરની વર રાખતો તો કોક દાડો ભૂંડા આવે તો યાર આવ્યો કોઈ દાડો ચગડે જ નહીં હાડો જાય પણ ચગડે નહીં યાર કોઈ દાડો. મને ખબર માણસોની અમુકની આપણે ને હું આ બંકા જોડે ગમે ચોક આવે છે ને તો ખાયા વગર નહીં જો ખોટી ખાલી. હવે બંકા ઊંઘવા દે મસરા કઈડી તાવ આવી ગયો હે. આ તો બીમારીના ઘર બહુ જોરદાર ચાલે. કેટલો લોકો બીમાર પડે. આ વરસાદ બંધ રહેતો જ નહીં, હપુચો બંધ રહેતો જ નહીં. ઘડી થાય વરસાદ, 2 દાડા 3 દાડા થાય વરસાદ ચાલુ, 2 3 4 દાડા થાય વરસાદ ચાલુ. અને એમાં તો આ જોકે કપાઈ બગડી જવાયા અને હોરે રાખવી પડે. બધું કઠોળ તો જતું રહ્યું, કોઈ વાવેતરમાં પહેલીવાર આવ્યો નહીં. પણ કરવાનું શું, કોક તો કઠલા કરવા જ પડે. આ રાતે રોજડા લોહી પી જાય, દાડે વરસાદ લોહી પી જાય. મારું બેટું આ બધું લઈને લોહી પી જાય. લોહી હવે આ જાવું છો એ નહીં ખૂટતું. મને હવે આ બાજુ જવા દે. પેલા શિવાજીને ભેગું થવું પડશે. શિવાજી ભેગો થઈ તો જ મેળ આવશે, બાકી મેળ આવશે નહીં. કેમ કે રાતે ટાઈમ જશે નહીં અને લાગે પાછી બીક મન તો. એટલે શિવાજી જોડે જઈને ઘડીક વાર ગપ્પટા મારું. ગપ્પા બપ્પા મારી પાસે ટાઈમ કાઢીએ. જવા દે મને હેતા ને ના બોલ બાજુ. આમ કાલે જ દવા લઈને આવ્યો, શું કરવાની? મેલેરિયા નહીં. જ્યારે મેલેરિયા થઈ જાય એટલે શું કરવું પડે? દવા તો લાવવી જ પડે. દવા લાવ્યા વગર છૂટકો નહીં. શીવો પડી ગયો છે હું એકાદ તો ઘણા બધું ખાઈ ગયા. પોફાન ફૂંડડા તો જોકે આ જો ફૂમફારા મારે. શિવલા એ શિવા પણ શિવાજી મારી વાત તો તમે સાંભળો પૂરી. એમાં એવું છે કે હું વાત સાંભળો. હું આમ થઈને મારા ખેતરમાં થઈ અને ઓટો મારી આમ થઈ નીકળ્યો તો હું કહું લાવો એના શિવાજીના બોર હોમાં જાતો. એ રોજડા 20-25 જેવા પેલા તમે નહીં ફૂફી મગફળી વાય ને એમાં ખોદતા હતા ભૂંડા બૂંડા તગડે ને પછી હું તમાર તો અવાજ આવતી હતી. કલાક પેલા ગયા બુડા ફાફાડા ફા ખેદી ગયો તો પડ્યો તો યાર જાગતા રહો. આ કાલે હું દવા લઈને આવ્યો અને ઓઢવાનું રાખો. મેલેરિયા થઈ ગયા હતા. મેલેરિયા દવા લઈ મેલેરિયા થવાનો એમ નહીં. તો ત્યારે થાય ને તાને ખબર પડે છે. સમજણ પડી? અને હું શું કહેતો હતો, એક કામ કરો આપણે 2 જણાએ અમે ટાઈમ તો પાસ કરવો પડશે. હવે ટાઈમ કાઢવો પડશે. મારું ખાઈ જાય તારું નહીં ખાઈ જાય કોઈ કશું. હું શું કહું શિવાજી, મારા કહેવાનું એમ હતું કે આપણે મેઠાજીને બોર ઉપર ગયા અને મેઠાજીને ગપે સડાઈએ. મજા આવે છે. તમે એમને સાનું યાર કેતા નહીં. તમે સાનું પહેલી વાત કરો યાર. તો જઈને તમે સાની કેતા યાર. બકરી છે એટલે બકરી દૂધ નો મને ભાવતો નહીં યાર. આપણે યાર સાચો પીવો જ પડે ને. એ વાત તમારી સાચી શિવાજી, પણ મને બકરી દૂધ નો ભાવતો નહીં. એની પાછી વાગોળ કેવી ગંધાતી હોય 1 કિલોમીટર. અને મેઠોજી હવે બકરા દૂધ નો ચા પીવો મને ફાવે નહીં તો શું કરવાનું? તમે ફાવશે એવું? ના ભાઈ કેન્સલ કર. હેલો તારી કેવા ગપ્પા મારો તાનો તો ગપ્પા મારી. એમને એવું લાગવું જોઈએ કે ના મારા બેટા આ વાત સાચી કરે. કરોડો ને પૈસાની વાત કરવાની. આપણી જોડે ભલે પૂંચી ખાવાય ના રહી પણ આપણે કરોડો બોર આવી ગયો અહીંયાનો. હો હાલ ના બોલશો. મોટા છે ને ડોક યાર. આપણે પેલું iPhone 14 નું પેલું કાકો એવું કહેવાનું. 14 Pro Max. એટલે મેઠાજી શું હોલે? એટલે મેઠાજી એટલે વાત તો અમાર સાની પીવો. આ તો સાની વાતો કરે. બકરી ઊંઘમાં લાગે મને કે ઊંઘમાં બકરી યાદ ના આવે. એટલે મેઠાજી એટલે આ બધું રોજડા ખાઈ ગયા તમે હજુ પડી રહ્યા હો.
એટલે અમે આ 12 વાગી ગયા પણ બોર ઉપર એટલા આવ્યા હતા મૂકો લાવો થોડી વાર મેઠાજી બોર ઉપર જાય ને તમે તો ફૂલ ઊંઘમાં પડ્યા હો હે સમજો હતા રાતના એટલે અમે પાણી પીવા આવ્યા હતા મૂકો લાવો તને ભેગા થતા ઈ કોઈ નહીં, તારા ઘરે કોઈ ચોરી કરવાની આ તારા ઘરમાં કુંજી ખાવે નહીં લ્યા. તારા પાસે અમાર કોઈ બકરા દૂધની ચા નહીં પીવી દુકાન લાકડી લઈને આવે છે એમ તો પણ વાત એવી અરે પડી છે બિલકુલ લાગે ને કોઈ, બિલકુલ નહીં લાગતો. ને. મને એવું લાગે હો બંકો એકલો ઊંચો હતો બિલકુલ નહીં હે બંકો એકલો ઊંચો હતો કયો બંકો બંકો છે. બંકો એટલે શું કહેવાય શિવાજી શી ખબર બંકો એટલે શું? બંકો એકલો જ ફરામ છે એવું હું શું કહું એને શિવાજી બૂચો લાગે એમ કીધું. ભૂત જેવો શિવાજી હું શું કહું શિવાજી ખબર અલ્યા બંકા. આપણી વાત કરો ને એમ આપણી વાત કરો પેલી કીધી અલ્યા, ખાલી હા, નહીં. ખબર પડે તમે તમારા ઘરમાં ભલે ફૂંચી ખાવાય ના રહ્યું, હું મોણ હારો પાછો આવ્યો હો. આપણો મેઠોજી ઓ મેઠાજી હારા મોણ મને તો એવું લાગ્યું પોલીસ મારવા આવ્યા હે સારી પોલીસ મારવા આયેલે. પોલીસ ચો આવી ઓએ પોલીસ મારવા એવું લાગે મને પોલીસ નહીં કહેતો હું તમને એક વાત સમજાવું તમે સમજો તો તમારા માટે હે કરોડોની વાત કરો. હે કરોડો એને પેલી આપણે ટૂર લઈને જાવ ને બસમાં કેટલા રૂપિયા પાડીએ કરોડો રૂપિયા. ખાલી એક લાખો રૂપિયા. પેસેન્જર ની પાસે રૂપિયા જ કમાવાના હોય આમાં બીજો કોઈ ધંધો ના હોય બોલો. સંડાસ છે કરે હે સંડાસ છે કરે હોય બાથરૂમ કેટલા હજારનું છે હે કેટલા હજારનું 30-40 હજાર નું છે ને હું જે ક્ષેત્રમાં જાઉં ને ડબલે જવા એ કરોડોનું છે હે શેતર તો ભલે કરોડો નું છે હું જેમાં ડબલે જવા જાઉં એ કરોડોનું છે પણ શેતર ની વાત મેઠાજી શિવાજી શું કેવું અને બાથરૂમ ની વસ્તુ અલગ છે એક વસ્તુ સમજો આપણે પેલી વાત કરો ને આપણે બસ લઈ દાદા પેલું ટાયર ને હરી ગયું એ તો તું કેમ કે હું બંકો ઉડી ગયો છે ને ના યાર યાર દારૂ વચ્ચે બોલ બોલ કરે યાર મને પણ હે તો ઉડી ગયો છે તમે યાર. પેલા વાત તો હબળો શું કે ખાલી આરો બંકો રહ્યો ને તમે બંકો કરતા આરો બંકો રહ્યો ને કત્તી બકલ ના હોય ને તો આજે યાર મરી જીરા પડ્યા હોય. મારા ઘરે કેમ બે તમે નહીં ઘરે બે બોલો? હેલિકોપ્ટર છે એની જો અરે એમ વાત નહીં કરો કહેતો, ખાલી લક્ષરી લઈને અમે જાતા હું આમ કરીને લક્ષરી ને હારી, હું આમ કરીને જોડે ખટારો આવ્યો એટલે અમે જોડે આમ કરીને ચાલ્યું ને હારી. હા. આરો બંકો રહ્યો ન્યાસે ઉતર્યો ને હું ફિટ કર્યું બોલો અને ચાલો લશ્કરી ટાયર જેના ધણીએ ફિટ કર્યો એ કેવો હશે એમ વિચારો આરો બંકો અને એમના બાપાને પૂછો એના બાપાને તો આમ રૂપિયા એટલા હતા ને ચોથી માયો જડ્યો તો એ તો અમને પેલા ખંડેર મેં નતો જડ્યો એ તારા બાપાને જડ્યો તો ને હોય જ નહીં. પાછા બોલો આ તો ઈ એવા પણ એમના બાપુ તો એમના કરતા ખતરનાક હતા તમે જાણો તો અને ખબર આ વરસાદ પડ્યો તાન ઓય પેલું કીધું હીરું હું ચેવો તણાયો હતો મારે માર માએ આમ દુપટ્ટો નાખીને ખેંચ્યો બાદ નહીં કેવો ખેંચ્યો તો ના હું મરી જોત બોલો ના મરી જોત કીધું હું કહું ખાલી તમે જુઓ તમારું ઉપર છૂટતા આજે આવડે હું આમ કરીને જતા હતા હું તો પડતો જ તો સાચો હું આમ કરીને તને જોઈએ નિયન ભાઈ હાડ ને હાલો નાખીને પાછા કાઢ્યા તો પછી બોલો તાન તો વળી આરે વળી કેટલા વળી આમ પાછો સ્વાદવા થાય અમારા હમણાં તાતી તાતી હું મરી ગયો હોત બોલો જતા રે પતી ગયો હોત. પણ તમે જો તો આમ કર છેડી દઈને હાલો નાખે ને હાઈડ દઈને બહાર પાછો કાઢી હું લીધા. પડતો તો હે? હું ઉપર ચડી જાઉં ને લેબડી ઉપર એ હું પાછો ભય પડતો આપણે તો પેલી વરાત. આપણે પેલી પેટી મળી વાત કરો ને એટલે રૂપિયાની ભરેલી ઈ રહ્યો હવે ઈયન બાપડે કોક બોલવાનો મોકો આલ્યો યાર હું આપણે પૈયા તમારે શું કેવું ના ના તમે બોલો બોલો તમે ના ના યાર તમે બોલો યાર અમારે આખો દાડો યાર ના મારા બેટા અડધી રાતે મને ઊંઘમાંથી ઉઠાડ્યો છે અને જે વાતું કરે હારે મને તો અમારા ગામમાં વરસાદ પડે ને હા તે વરસાદ પડે એટલે પાણી જેવું આવ્યું તમે જુઓ તો હા તો હું તો લેબડા પર ચડી ગયો હા તો લેબડા પર ચડે તો લેબડા ટોચમાં ચડે તો લેબડા ટોચમાં પાણી આવ્યું ઓહો વિચારો તો એ લેબડા વાત છે? ટોચમાં ચડે તો લેબડા ટોચ પાઈ ગઈ હા. હું તો પડે પાણી ને અઢેર બાર ની નીકળે હોય તમારા આ વરસાદ પડે કોઈ દાડો અમે કોઈ તમે મરી ગયા એવું થઈ ગયું એ લેબડા ડાળું હોય છે નહીં આ વાત કરી લેબડા ડાળું આ તો ને થોડું સોલે ને એવું લાગે મને ઓએ મને એવું જ લાગે છે કેમ કે લેબડા ટોચે સડ્યો તો અહીંયા કણ પાણી આવ્યું એટલે હા એ તો વખતે હતી આ મારું 500 પાટણ હા